Namaste Shivsha. Welcome students to online session of Indian Economy. Unit 3rd Foreign Investment. Start करसू आजा. That is second part of unit 3rd Foreign Investment. Introduction જોઈએ. In a developing country like India, foreign investment is an important as a complementary means to achieve higher level of economic development. રાઈટ ઓવરઓલ ઇકોનોમિક ડેવલપમેન્ટ તમારે અચીવ કરવું હોય તો તમારા લોકોને ફોરેન કેપિટલ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે એનું કન્ટ્રીબ્યુશન હોવું જોઈએ. Generally, in a developing country like India, national income and per capita income levels are comparatively low. Right? બહુ ઓછું હોય છે. એના કારણે શું થાય છે કે સેવિંગ્સ છે એ પણ ઓછી થાય છે. સેવિંગ્સ ઓછી થાય એટલે ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ રેટ છે એ પણ ઓછો થાય. રાઈટ, આપણે પ્રીવિયસ સેમમાં આપણે જોયું કેપિટલ ક્રિએશન મેથડ. રાઈટ, તો લો કેપિટલ ફોર્મેશનના કારણે આપણે લોકોએ બહારથી પૈસા મંગાવવા પડે છે. રાઈટ, બહારથી ઇન્વેસ્ટર્સને એન્કરેજ કરવા પડે છે જેથી આપણે ઇકોનોમિક ગ્રોથ છે એ સારી રીતે અચીવ કરી શકીએ. રાઈટ, સો ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે તમે આ બધી વસ્તુ કંડક્ટ કરો છો. હવે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ શું છે જોઈએ. The flow of capital from one nation to another in exchange of significant ownership stake in domestic assets. Typically, foreign investment denotes that foreigners take somewhat active role in management as a part of their investment. The forms of foreign capital may be classified into grants, loans, and private capital. શું કહે છે ફોરેન કેપિટલ એટલે શું કે ભાઈ એક નેશનથી બીજા નેશનમાં તમે ગ્રાન્ટ્સના ફોર્મમાં લ્યો છો, લોન્સ લ્યો છો કે ફોરેન પ્રાઇવેટ કેપિટલ્સ લ્યો છો. રાઈટ, ઓન ધ નેમ ઓફ ડોમેસ્ટિક અસેટ્સ. કેના ઉપર લ્યો છો તો તમારા ડોમેસ્ટિક અસેટ્સ ઉપર તમે કાંઈ પણ બહારથી કેપિટલ લાવો છો, દેટ ઇઝ નોન એઝ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. રાઈટ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે એ એક્ટિવ રોલ પ્લે કરે છે કોઈ પણ ઇકોનોમીને ડેવલપ કરવા માટે. એના 3 ટાઈપ્સ ઓફ ફોર્મ્સ છે જેમાં ગ્રાન્ટ, લોન, પછી પ્રાઇવેટ કેપિટલ્સ ઇન્ક્લુડ થઈ જાય છે. ગ્રાન્ટ એટલે શું? તો grant refers to the financial help given by one country to another which is not to be paid back. Right, grant છે એ એક કન્ટ્રી બીજા કન્ટ્રીને મોનિટરી રિલીફ પ્રોવાઈડ કરે છે, હેલ્પ પ્રોવાઈડ કરે છે, પણ એના પૈસા તમારે પાછા આપવાના નથી. વેરએઝ લોન, હવે લોનની વાત કરીએ તો લોન શું છે? તો loan is a financial help given by one country to another which is to be paid either in foreign currency or in native currency. Both grant and loan are included in foreign assistance. And a foreign private capital provides as direct foreign investment along with a foreign capital. It also provides technical know-how, mechanical tools and equipments, and capital goods. It mainly includes external commercial borrowings, loans from other government or foreigners, etc. Right? હવે આપણે આ ત્રણેય પાછું ડિટેલમાં જોશું. દેટ ઇઝ ફોર્મ્સ ઓફ ફોરેન કેપિટલના હેડિંગની અંદર. તો ફોર્મ્સ ઓફ ફોરેન કેપિટલ, તો ફોર્મ્સ ઓફ ફોરેન કેપિટલ કયા કયા છે? તો દેટ ઇઝ ગ્રાન્ટ, લોન અને ફોરેન પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ જે આપણે જોયું હતું. હવે આપણે એને ડિટેલમાં જોશું. રાઈટ, તો ફોર્મ્સ ઓફ ફોરેન કેપિટલ, grant, loan, and foreign private investment can be classified as 3 different types of foreign capital. Right? 3 different types of foreign capital na heading under divide થાય છે. That is grant, loan, and foreign
private capital. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું what do you mean by the term grant. Grant means the foreign assistance that is not to be repaid. Foreign help. કોઈ પણ કન્ટ્રીએ તમારા કન્ટ્રીને કોઈ પણ ટાઈપની ફોરેન હેલ્પ પ્રોવાઈડ કરી હોય, ફિનાન્શિયલ એડ્સ પ્રોવાઈડ કર્યા હોય, જે તમારે પાછા રીપે નથી કરવાના, that is known as grant. Right? It is usually given to help country in disaster or accidental calamities. આ હેલ્પ છે બીજા બધા કન્ટ્રીઝવાળા તમારા કન્ટ્રીને શું કામ આપે છે? કારણ કે તમે કાં તો મોટો ડિઝાસ્ટર ફેસ કર્યો છે, કાં તો નેચરલ કેલામિટીઝના કારણે તમે બહુ મોટું લોસ બેર કર્યું છે, તો એને રિકવર કરવા માટે ફોરેન કેપિટલ આવે છે ઇન ધ ફોર્મ ઓફ ગ્રાન્ટ. સે ફોર એક્ઝામ્પલ 2001માં અર્થક્વેક આવ્યો હતો, રાઈટ? તો કચ્છને બહુ વધારે પડતું બેર કરવું પડ્યું લોસીસ, તો એને રિકવર કરવા માટે ઘણા ફોરેન ઇન્વેસ્ટર્સે ઇન્વેસ્ટ કર્યું હતું કચ્છમાં, રાઈટ? અત્યારના તમે જોઈ શકો છો કે હાઈલી ડેવલપ થવા માંડ્યું છે. સો કે ભાઈ ફોરેન ગ્રાન્ટ તમે પ્રોવાઈડ કરો છો, રાઈટ, જે તમારે રીપે નથી કરવાના, ઇન ઓર્ડર ટુ મેક સિચ્યુએશન મોર ઇઝી, રાઈટ? એ લોકો માટે સારી સિચ્યુએશન ક્રિએટ કરવા માટે અને એ લોકોનું ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય એટલે તમને ગ્રાન્ટ્સ પ્રોવાઈડ કરે છે. ફોર એક્ઝામ્પલ, સમ યર અગો there was a terrible earthquake in a Kutch. During this period, many such foreign grants were given by other countries to India. રાઈટ? ઘણા બધા લોકોએ ગ્રાન્ટ પ્રોવાઈડ કરી હતી. સેમ વે કેરેલાનું પણ તમે સાંભળ્યું હશે, કેરેલામાં પણ ડિઝાસ્ટર જ્યારે થયું હતું ત્યારે પણ નેચરલ કેલામિટીઝ થ્રુ ડિઝાસ્ટર્સ થયું હતું, તો એને પણ રિકવર કરવા માટે ઘણા બધા ફોરેન કન્ટ્રીઝ છે એ કમ ફોરવર્ડ થયા હતા, જેથી એ લોકો પણ ગ્રાન્ટ્સ પ્રોવાઈડ કર્યા હતા, જેથી એ નેશન ઇન્ડિયામાં પણ થોડું ઘણું અહીંયા ડેવલપ થઈ શકે, એટલે ગ્રાન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવી હતી. Second chair loan. Loan is a foreign assistance that is to be repaid. It is usually to be paid back in foreign currencies. India has received foreign assistance from the foreign government as well as international institutes like International Monetary Fund, World Bank, International Development Agency, Asian Development Bank, etc. Some special loans for longer period and at low rates of interest. They are provided for economic development of a country. શું કે છે કે લોન છે એ તમારે રીપે કરવાની હોય છે. કોઈ પણ કન્ટ્રી પાસેથી તમે લોન લ્યો છો તો એ લોન તમારે રીપે કરવી પડે છે વિધિન ધ ટાઈમ પીરિયડ. જે ટાઈમ પીરિયડમાં તમને લોન આપી હોય છે એ સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડમાં તમારે એને શું કરવું પડે છે? રીપે કરવું પડે છે. ઓકે, નાવ ફોરેન અસિસ્ટન્સ લોનના ફોર્મમાં કઈ કઈ જગ્યાએથી કયા કયા ઇન્સ્ટિટ્યુશન પ્રોવાઈડ કરે છે, તો એનું લિસ્ટ આપેલું છે. તો IMF, IB, RD, રાઈટ, IDA, આ બધા બેંક્સ છે એ તમને ફોરેન અસિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે. હવે ટર્મ લોન કેવી હશે? સે ફોર એક્ઝામ્પલ બહુ મોટી લોન હશે તો સ્પેશિયલ લોન હોય, રાઈટ, જેમાં લોંગર પીરિયડ્સ પ્રોવાઈડ કરે છે, લોંગ ડ્યુરેશન્સ, લાંબા ટાઈમ સુધી તમારી લોન ચાલે છે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ લો હોય છે, તો આવી ટાઈપની લોન ફિનાન્શિયલ એડ તરીકે તમને હેલ્પ કરે છે, સ્પેશિયલી તમારા કન્ટ્રીની ઇકોનોમિક ડેવલપમેન્ટ સારી થાય એટલે, રાઈટ. નેક્સ્ટ છે foreign private capital. It is provided as a direct foreign investment. It plays a very important role in the development of trade and industry of a country. Along with foreign capital, technical know-how, mechanical tools and equipments, and capital goods are also provided. Capital goods are often scarce in developing countries, thus it helps in accelerating economic development. In foreign private capital, there are mainly external commercial borrowings, loans from other governments, multilateral agency on marketing terms, deposits obtained, etc.
હવે અહીંયા ફોરેન પ્રાઇવેટ કેપિટલ શું છે, તો અહીંયા ફોરેનર્સ છે એ ડાયરેક્ટલી ઇન્વેસ્ટ કરે છે તમારા ઇન્ડસ્ટ્રી ઓર ટ્રેડમાં, જેથી તમે વધારે સારું ડેવલપ કરી શકો, રાઈટ. અહીંયા ટેકનિકલ પણ હેલ્પ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. મશીનરીઝ, ઇક્વિપમેન્ટ્સ, ગુડ્સ, કેપિટલ ગુડ્સ છે, બધી વસ્તુની હેલ્પ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇકોનોમિક ડેવલપમેન્ટને અચીવ કરવા માટે તમે ફોરેન પ્રાઇવેટ કેપિટલ્સનું પણ કન્ટ્રીબ્યુશન લ્યો છો, રાઈટ. ફોરેન પ્રાઇવેટ કેપિટલ્સ છે એ જનરલી કયા કયા ફોર્મમાં હોય છે, તો લોન્સના ફોર્મમાં હોય છે. એક ગવર્મેન્ટ બીજી ગવર્મેન્ટને આપે છે, કાં તો કોઈ પણ કમર્શિયલ બોરોઇંગ્સ છે એ પણ હોઈ શકે છે, એજન્સીઝ થ્રુ પણ આવે છે, ઓર ડિપોઝિટ્સના ફોર્મમાં પણ તમને જોવા મળે છે, રાઈટ. સો ફોરેન પ્રાઇવેટ કેપિટલ છે એ પણ તમારે રીપે કરવો પડે છે. ઓકે, હવે આપણે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ જોઈ લીધી જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટની અંદર આવે છે, રાઈટ. આ બધી વસ્તુ ઇન્ટ્રોડક્ટરીમાં જ તમારે આવી જાય છે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટનો કોઈ પણ આન્સર હોય, આ બધી વસ્તુ તમારે સ્ટાર્ટિંગમાં પ્લોટ કરવાની નેસેસરી રહેશે. Now we are moving towards the necessity of foreign capital in India. એ તમારે ટેક્સ્ટબુકમાંથી ડિટેલમાં લખવાનું રહેશે. That is on page number 206 and 207. વન બાય વન આપણે પોઈન્ટ્સ જોઈએ. પહેલું છે હાઈ લેવલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. In a country like India, high level of investment is required. Right? ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ લેવલ આપણે વધારે જોઈએ છે, રાઈટ. આપણે પહેલા જ વાત કરી હતી કે માણસોનું સેવિંગ્સ છે એ કેવી છે, લો છે, રાઈટ. એ લોકોનું ઇન્કમ જનરેશન કેવું છે, લો છે. એટલે સાયમલ્ટેનિયસલી સેવિંગ્સ કેટલું થશે, ઓછું થશે. સેવિંગ્સ ઓછું થાય એટલે તમે ઇન્વેસ્ટમેન્ટ બહુ કરી શકતા નથી. ઈ નેસેસિટીને ફૂલફિલ કરવા માટે તમે શું કરો છો, ફોરેન કેપિટલ નો અપ્રોચ કન્સિડર કરો છો. એટલે આપણે કહી શકીએ there is a large gap between the savings and investment. સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે ઘણો બધો ગેપ છે, કારણ કે સેવિંગ બહુ છે નહીં, પૈસા બહુ હોય નહીં, તો તમારે શું કરવું પડે, બહારથી પૈસા લાવવા પડે તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો. સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈ કે ભાઈ તમારી પાસે સેવિંગ્સ ખાલી 200 રૂપીઝ જ છે ને તમારે લોકોને 5000 રૂપીઝની વસ્તુ લેવી છે, તો પૈસા ક્યાંથી બહારથી તમારે અરેન્જ કરવા પડશે, રાઈટ. સેમ વે અહીંયા પણ તમારે લોકો શું કરો છો, ફોરેન કેપિટલનો યુઝ કરો છો, જેથી તમે તમારે ઇન્વેસ્ટમેન્ટ પ્રોપરલી કરી શકો. એટલે ટુ ફિલ ઇન ધીસ ગેપ, રાઈટ, ઇન્વેસ્ટમેન્ટ ને સેવિંગનો જે ગેપ છે ને ફિલઅપ કરવા માટે ફોરેન કેપિટલ છે એ રિક્વાયર કરવામાં આવે છે. સેકન્ડ છે ડેવલપમેન્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. For economic growth, infrastructure development becomes necessary, right? બહુ જરૂરી છે કોઈ પણ કન્ટ્રી માટે. But required capital is not available for development of infrastructure. હવે આપણે આપણા હોમ પ્રેમાઇસીસમાંથી, એટલે આપણે આપણા નેશનમાંથી એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ ભેગું નથી થતું જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે જોઈએ છે. હવે એના કારણે તમે શું કરો છો કે તમે ફોરેન અસિસ્ટન્સનો પ્રોવાઈડ કરો છો, જેમ કે ઇન્ટરનેશનલ અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સને અપ્રોચ કરો છો, જે તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જેમ કે ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, ઇલેક્ટ્રિસિટી, ઇરિગેશન્સ, રાઈટ. એટલે આ બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં હેલ્પ કરે, રાઈટ. ફિનાન્શિયલ એડ્સ પ્રોવાઈડ કરે. એટલે ડેવલપમેન્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ માટે પણ તમે ફોરેન કેપિટલની જરૂર પડે છે. થર્ડ છે ટુ રિડ્યુસ બેલેન્સ ઓફ પેમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટને મેન્ટેન કરવા માટે પણ આપણે ફોરેન કેપિટલની જરૂર પડે છે. The countries that requires machines, tools, raw materials, technology, etc. Huge imports have to be made. Their imports are lower than the their exports are lower than the imports. હવે બેલેન્સ ઓફ પેમેન્ટમાં ક્યારે પ્રોબ્લેમ થાય છે, જ્યારે તમે લોકો ઇમ્પોર્ટ વધારે કરો છો ત્યારે, રાઈટ. આપણે એક્ઝિમ પોલિસી છે એ પણ સ્ટડી કરી હતી, તો એ એક્ઝિમ પોલિસીના બેઝિસ ઉપર બેલેન્સ ઓફ પેમેન્ટ સરખું ન હોય ક્યારે, તો જ્યારે તમે
કન્ટ્રીમાં ઇમ્પોર્ટ છે એ વધારે કરો છો અને એક્સપોર્ટ ઓછું કરો છો. એક્સપોર્ટ ઓછું કરો છો એટલે તમને ડેફિશિયન્સી દેખાડે છે, રાઈટ? અને એને મેન્ટેન કરવા માટે તમારે લોકોએ ફોરેન કેપિટલનું કન્ટ્રીબ્યુશન પ્રોવાઈડ કરવું પડે છે. પીપલની ડિમાન્ડ્સ છે ફોર ધ કોમોડિટીઝ ને એ બધી વસ્તુની, તો એ વધારે થાય છે, રાઈટ? અને સામે સપ્લાય એટલું બધું થતું નથી, એટલે એને બેલેન્સ કરવા માટે તમે લોકો શું કરો છો? ફોરેન કેપિટલનું યુઝ કરો છો, જેથી ડેફિશિયન્સી જે તમને દેખાય છે બેલેન્સ ઓફ પેમેન્ટમાં, એ તમે મેન્ટેન કરી શકો. નેક્સ્ટ છે અવેબિલિટી ઓફ મોડર્ન ટેકનોલોજી. Developing country receives modern technology with foreign capital. India is following benefits have been achieved under technological assistance. Very first એમાં આવે છે that is service of foreign export તમે અવેલેબલ કરાવો છો. Indian personals have received training, right? Training provide કરે છે કે how they can use this modern tools and techniques, કેવી રીતના તમે યુઝ કરી શકો છો મોડર્ન ટેકનોલોજીને, કેવી રીતના તમે ઓપરેટ કરી શકો છો. Next, institutions for the research for technological and training have been established in India. ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. એટલે ઇન શોર્ટ ફોરેન કેપિટલ જરૂર છે with reference to modern technology also. પછી ફિફ્થ પોઈન્ટ છે appropriate use of natural resources of the country. Developing countries often have abundant natural resources, but they are unable to use them appropriately and fully with their own knowledge and technology. Foreign capital and foreign technology helps in full utilization of natural resources in a country. This accelerates the process of economic development. where foreign resources છે એ કેવા છે સોરી તમારા હોમ પ્રેમાઇસીસમાં જે રિસોર્સિસ છે, એટલે ડેવલપિંગ નેશનમાં ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા છે એ હબ કહેવાય છે, નેચરલ હબ્સનું કલેક્શન છે. પણ તમારી પાસે રિસોર્સિસ હોય અને તમને વાપરતા જ ન આવડતું હોય તો ઇટ ઇઝ યુઝલેસ, રાઈટ? એ તમે ક્યારે યુઝ કરી શકો છો? જ્યારે તમારી પાસે ટેકનોલોજીકલ ગાઈડન્સ હશે ત્યારે, રાઈટ? પહેલું ટેકનોલોજીકલ ગાઈડન્સ અને ઈ નેચરલ રિસોર્સિસને કન્વર્ટ કરવા માટેનું મનીની એફિશિયન્સી, એટલે શું કહે છે ફોરેન કેપિટલ તમારી પાસે હશે ત્યારે. હવે આ બે વસ્તુને ફૂલફિલ તમે કેવી રીતના પ્રોવાઈડ કરી શકશો? તો ફોરેન કેપિટલના હેલ્પ થ્રુ, રાઈટ? એટલે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ થશે તો તમે લેટેસ્ટ ટેકનોલોજી એ યુઝ કરી શકશો અને તમારા નેચરલ રિસોર્સિસને તમારા હોમ પ્રેમાઇસીસમાં જે રિસોર્સિસ મળે છે એ રિસોર્સિસને તમે ઓપ્ટિમમ યુટિલાઇઝ કરી શકશો અને અલ્ટિમેટલી ધીસ વિલ હેલ્પ ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ. નેક્સ્ટ તમારા પોઈન્ટ છે દેટ ઇઝ ધ એલિમેન્ટ્સ ઓફ રિસ્ક ઇન અ ન્યૂ ટ્રેડ એન્ડ બિઝનેસ. કોઈ પણ બિઝનેસ તમે લઈ લો એમાં રિસ્ક છે એ તમને જોવા મળશે, રાઈટ? કોઈ પણ બિઝનેસ લઈ લો, રાઈટ? સિમ્પલ બિઝનેસ હશે તો પણ એમાં રિસ્ક એલિમેન્ટ છે એ હાઈ રહે છે. when industrialization start, right? જ્યારે industrialization developing countries માં જોવા મળ્યું હતું, entrepreneurs came forward. ઘણા બધા entrepreneurs આવ્યા જે રિસ્ક લેવા માટે રેડી છે. Foremost characteristics of entrepreneur is they are able to take any type of risk, right? કોઈ પણ type of risk છે એ તમે easily tackle કરી શકો છો, right? અને એ રિસ્કને associated અનસર્ટેન રિટર્ન્સ છે, પ્રોફિટ્સ છે, એ પણ તમારે ફેસ કરવા પડે છે. એના માટે પણ તમારે શું જોઈએ છે? ધેટ ઇઝ વિટામિન એમ, રાઈટ? મની પાવર હોવો જોઈએ, રાઈટ? એના કારણે તમે જોઈ શકો છો ફોરેન કેપિટલ છે કન્ટ્રીમાં જરૂરી થઈ જાય છે કે ભાઈ
તમે નવી ટેકનોલોજીસ તમારે લાવવી છે, મેનેજમેન્ટ કરવું છે, તો એ બધી વસ્તુ માટે શું જોશે? ફોરેન કેપિટલ છે એ તમારે જોશે. Many new traders and industries have come up in India with the help of foreign collaborations. They have been able to face the risks and challenges due to foreign assistance in technical knowledge and modern methods of management. Thus, foreign assistance help in industrial development of the country. Where અલગ અલગ ઇન્ટેન્શનથી ફોરેનર્સ છે એ લોકો ઇન્ડિયન માર્કેટમાં એન્ટર થાય છે વિથ ધ મેઇન મોટો કે ભાઈ એને તો માર્કેટ મળી જવાની છે, આપણે શું કામ એ લોકોની સાથે ટાઈઅપ થાય છે, કાં તો લેટેસ્ટ ટેકનોલોજી માટે થઈને ઓર એલ્સ વિટામિન એમ રાઈટ ફિનાન્શિયલ એડ એ લોકો પ્રોવાઈડ કરે છે એ રાઈટ. હીરો હોન્ડા એ લોકોનું મર્જ શું કામે થયું હતું? તો એકને માર્કેટ જોતી હતી ને એકને લેટેસ્ટ ટેકનોલોજી જોતી હતી. તો ધીસ વોઝ ધ રીઝન રાઈટ. અત્યારે બે સેપરેટ થઈ ગયા છે. અલ્ટિમેટલી દે ફાઇન્ડ ધેર ગોલ. બટ પ્રિવિયસલી શું કામ એ લોકો થયા હતા? કારણ કે એ બેને કાંઈક ને કાંઈક રિટર્નમાં અચીવ થઈ જતું હતું એટલે રાઈટ. તો એ પણ ફોરેન કેપિટલના ફોર્મની અંદર આવી જાય છે. Then next is control of inflation. ફોરેન કેપિટલ અને ફોરેન અસિસ્ટન્ટ છે એ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે રાઈટ. પ્રોડક્શન છે એ રેપિડલી જોવા મળે છે. પ્રોડક્શન વધારે જોવા મળે એટલે સામે તમે એ પ્રોડક્શનની સપ્લાય પણ કરી શકો છો. સપ્લાય થાય છે એટલે બધા ગુડ્સ છે એ તમે રિઝનેબલ પ્રાઇસીસમાં માર્કેટમાં જોવા મળે છે. ડ્યુ ટુ વિચ ઇન્ફ્લેશન ઇઝ રિડ્યુસ. મોરઓવર તમે તમારા ગુડ્સ ને સર્વિસીસને તમારા ગુડ્સ એન્ડ સર્વિસીસને સારી રીતે સપ્લાય કરી શકો છો. જે તમારે બહારથી વસ્તુ લાવવી પડતી હતી, ઇમ્પોર્ટ કરવી પડતી હતી, એ તમારે ઇમ્પોર્ટ નહીં કરવી પડે, તમારા હોમ પ્રોમાઇસીસમાં જ અવેલેબલ થાય છે વિથ ધ હેલ્પ ઓફ લેટેસ્ટ ટેકનોલોજીસ રાઈટ. ફૂડ ગ્રેન, શુગર કેન, એડિબલ ઓઇલ આ બધી વસ્તુ તમને જોવા મળે છે વિધિન ધ હોમ પ્રેમાઇસીસ. ઓવરઓલ ઇકોનોમી ડેવલપ થાય છે અને જેના કારણે પ્રાઇઝમાં પણ થોડો ઘણો ચેન્જીસ આવે છે રાઈટ. એટલે ઇનડાયરેક્ટલી શું કરે છે? ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે પણ હેલ્પ કરે છે. એના કારણે આપણે પ્રાઇસ મેન્ટેન કરી શકીએ છીએ રાઈટ. હોમ પ્રેમાઇસીસમાં થાય છે ગુડ્સ એન્ડ સર્વિસીસ એટલે તમે પ્રાઇસ મેન્ટેન કરી શકો છો and inflation is controlled. Next છે overall economic development. Overall economic development માં શું કહે છે? To achieve overall development in the countries and to keep the balance in various sectors, foreign investment and foreign assistance are required. In India, non-agricultural sector had not developed. Agriculture was fully burdened. Foreign capital and foreign assistance could help in development of industries and service sector. કોઈ પણ ઇકોનોમીને ડેવલપ કરવા માટે તમારે એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીઝ બેની જરૂર છે. એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર શું કરે છે? તમને ઇકોનોમિક ડેવલપ કરવા માટે ઓવરઓલ હેલ્પ કરે છે. એટલે ઓવરઓલ હેલ્પ કરવા માટે તમારે શું જોઈએ છે? તો ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રીકલ્ચરલ સેક્ટરનું ડેવલપમેન્ટ જે તમને ફિનાન્શિયલ એડ પ્રોવાઈડ કરે છે વિથ ધ હેલ્પ ઓફ ફોરેન કેપિટલ, અને એના કારણે પણ ઓવરઓલ ઇકોનોમિક ડેવલપમેન્ટ જોવા મળે છે. તો અહીંયા થઈ જાય છે તમારા નેસેસિટીઝ ઓફ ફોરેન કેપિટલ કમ્પ્લીટ રાઈટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરશું. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.